જેવી રીતે ભારતીય નાગરિક પાસે પોતાનું આઈ કાર્ડ હોય છે, પોતાનું આધાર કાર્ડ હોય છે, તેવી જ રીતે ભારતીય શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીની ઓળખ માટે એક નવા કાર્ડની શરૂઆત કરી છે, જે કાર્ડને અપાર કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અપાર કાર્ડ વિશે વધુ માહિતી મેળવવા અમારી ચેનલની ટીમ દ્વારા ફરી એકવાર રાંદે ડોક્યુમેન્ટ કન્સલ્ટન્સીની મુલાકાત લીધી અને અપાર કાર્ડની વિસ્તૃત માહિતી તમારી સમક્ષ રજૂ કરતા છે. તો સાંભળો. કેમ છો મિત્રો, હું છું શહેબાઝ પઠાણ અને આજે આપણે ફરી એકવાર રાંદે ડોક્યુમેન્ટ કન્સલ્ટન્સી ચલાવતા સુહેલભાઈ સાથે અપાર કાર્ડ વિશે માહિતી મેળવવા માટે એમની સાથે મુલાકાતે આવ્યા છે. તો ચાલો આપણે સુહેલભાઈ સાથે વાત કરીએ. સુહેલભાઈ, અપાર કાર્ડ જે લોકોમાં એક વિષય છે કે અપાર કાર્ડ છે શું, તે સંદર્ભે તમે શું કહેશો? અપાર કાર્ડ વિશે મને થોડી માહિતી આપશો. શિક્ષણ વિભાગ દ્વારા હાલના તબક્કે ગુજરાત રાજ્યની જેટલી પણ શાળા છે એ શાળાઓની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીની એક આઈડી બનાવવાનું એક પ્રાવધાન રાખવામાં આવે છે, જેને અપાર આઈડી તરીકે ઓળખવામાં આવે છે. અપાર આઈડીનો ફાયદો શું છે? હાલના તબક્કે સરકાર દ્વારા જે અપાર આઈડી બનાવવામાં આવી રહી છે તેની અંદર વાલીઓ મિત્રો પાસેથી પહેલાથી જ એક સંમતિ મેળવવાનું એક કાવતરું છે કે આપણે એક અભિયાન છે એમ કહી શકાય. કાવતરું એટલે કહું છું કે લોકોના માઇન્ડમાં કાવતરું છે કે અમારી આઈડી લઈને અમારી આઈડી બનાવીને એ લોકો શું કરશે. પણ આ એક અભિયાન તરીકે આપણે જોવામાં આવે તો સરકાર દ્વારા આ એક અભિયાન ચલાવવામાં આવ્યું છે કે જેટલા પણ બાળકો ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, તો એ લોકોના ડેટાબેઝ એક રેડી કરવામાં આવે કે આ બાળકો જે અભ્યાસ કરે છે એની માહિતી એમની પાસે રહે. તો આ અપાર કાર્ડ જે છે એ બનાવવાની પ્રોસેસ શું છે? કયા ડોક્યુમેન્ટ લાગશે અને કેવી રીતે બનાવી શકાય છે? હાલના તબક્કે સરકાર દ્વારા અપાર આઈડી બનાવવા માટે શાળાઓને સૂચન કરવામાં આવ્યા છે અને શાળાના જે શિક્ષકો છે એમના દ્વારા જ અપાર આઈડી જનરેટ કરવામાં આવી રહી છે. અને એ બનાવવા માટે ખાસ કરીને એ બનાવવા માટે જે ડોક્યુમેન્ટની વિગત છે એ મુજબ બાળકનો જન્મનો દાખલો અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં હોવો જોઈએ. જો હિન્દીમાં હોય તો હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ. અને એમાં પણ બાળકનું જે નામ છે એ પૂરેપૂરું હોવું જોઈએ અને વાલીના જે નામ છે એ આધાર કાર્ડ મુજબ હોવા જરૂરી છે. હવે સુહેલભાઈ, તમને પૂછીશ કે આ જે અપાર કાર્ડ છે એ બનાવવું ફરજિયાત છે કે જો નહીં બનાવે તો કોઈ બાળકને કોઈ નુકસાન પહોંચી શકે છે એમ ભણતર પર? હાલના તબક્કે શાળા દ્વારા જે બાળકોના અપાર આઈડી બનાવવાના છે એના માટે એ લોકોની પાસે સંમતિ માંગવામાં આવી છે કે તમે લોકો અપાર આઈડી બનાવવા માંગતા હોય તો આ સંમતિ પત્રની ઉપર સહી કરીને અને વાલી મિત્રોના આધાર કાર્ડ અને બાળકના જન્મના દાખલા સાથે રજૂ કરો. એટલે કે હાલના તબક્કે એ મરજિયાત છે, ફરજિયાત તરીકે હાલમાં પણ શિક્ષણ અધિકારી દ્વારા કે શાળાઓ દ્વારા કહેવામાં આવ્યું નથી. છેલ્લો સવાલ પૂછીશ કે આજે અપાર કાર્ડ બનાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, તો તમે તો આ ડોક્યુમેન્ટનું કામ કરો છો, તો તમારા પાસે કઈ તકલીફો આવે છે કે ભાઈ આ તકલીફનો સૌથી વધારે છે કે જે ડોક્યુમેન્ટને લગતી છે કે તેના લીધે અપાર કાર્ડ કે બીજા બધા પણ ડોક્યુમેન્ટ બનાવવા માટે મુશ્કેલી પડતી હોય, તે સંદર્ભે તું શું કહેશો? છેલ્લા 1 કે 1.5 વર્ષથી સરકાર દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવી રહ્યા છે ડોક્યુમેન્ટ બનાવવા માટે અને બધાના નામ સ્પેલિંગ અને જે જોડણી છે એ બનાવવા માટે જે પરિપત્રો આપવામાં આવ્યા છે એની અંદર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને હાલના તબક્કે રાશન કાર્ડ KYC ની લાઈન તમે જોઈ શકો છો. રાશન કાર્ડની અંદર જે આધાર કાર્ડ લિંક કરવાનું છે એની અંદર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોવાને કારણે આધાર કાર્ડની લાઈન જોઈ શકો છો. અને હાલના તબક્કે જે અપાર આઈડી ચાલે છે એ અપાર આઈડીની અંદર લોકોના બાળકોના જે જન્મના દાખલા છે એ જન્મના દાખલાના સુધારા માટે પણ લાઈનો જોઈ શકો છો. એટલે હાલના તબક્કે જે જનતા છે એ લાઈનોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે એમ કહી શકો તો કંઈ ખોટું નથી. એટલે જે અપાર આઈડી બનાવવાનો છે વાત છે એની અંદર બાળકનો જે દાખલો છે જન્મનો દાખલો એની અંદર માતા પિતા બંનેના નામ જન્મના દાખલાની અંદર આખા હોવા જોઈએ અને જોડણી બરાબર હોવી જોઈએ, જે ખરેખર 70 થી 80% લોકોની ખોટી છે. અને એ ખોટી હોવાના કારણે અપાર આઈડી જનરેટ થઈ રહ્યા નથી. એટલે લોકો જન્મના અપાર આઈડી બનાવતા પહેલા જન્મના દાખલાની લાઈનોમાં ઉભા છે. અને એ જન્મના દાખલા બનાવવા માટે સરકાર દ્વારા એક જ વિન્ડો કે એક જ આપણે સેન્ટર પર હોવાના કારણે કે દાખલા તરીકે ઝોન ઓફિસમાં એક જ જન્મ દાખલા મરણ દાખલાની બારી હોવાના કારણે લાઈનો લાગી છે. અને એ લાઈનોનો જે ગેરલાભ છે એ વચોટિયાઓ લઈ રહ્યા છે અને વાલીઓ પાસેથી એફિડેવિટના નામે કે દાખલાના નામે 800-900 રૂપિયાની ઉઘરાણી થઈ રહી છે, જે ખરેખર ખોટી છે. તો સૌથી પહેલા તો વાલી મિત્રોએ જાગૃત થવું જોઈએ. શાળાઓએ એમના જન્મના દાખલા સુધારવા માટે એમની સ્કૂલમાં જ કેમ્પ કરવો જોઈએ. TV92 ગુજરાતનું આવાજ.